તેમનું જીવન એ જ કવન છે. આજના આપણા પરમ પૂજ્ય વક્તાશ્રીનો પરિચય હોઈ જ ન શકે. હું જે શ્રી હિતેશભાઈ શાહને વિનંતી કરીશ કે તેઓ કુસુમમાળા અર્પણ કરી માનનીય સ્વામીજીનું અભિવાદન કરે. દાઈ લક્ષ્મી લાઇબ્રેરીના ટ્રેઝરર શ્રી મહેશભાઈ શાહને વિનંતી કે તેઓ સુમનમાળા અર્પણ કરી પૂજ્ય સ્વામીજીનું અભિવાદન કરે. શાલ ઓડાડી અભિવાદન કરશે. સંસ્કાર વ્યાખ્યાન માળાના સમગ્ર કાર્યક્રમના આયોજક અને આધાર સ્તંભ એવા જે શ્રી કલ્પેશ પટેલને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય સ્વામીજીને પુષ્પમાળા અર્પણ કરે. અને હવે પૂજ્ય સ્વામીજીને નમ્ર નિવેદન કે તેઓ આજનું વક્તવ્ય આરંભે. નમઃ શાંતાય તેજસે. નડિયાદ જેસીસના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બીજા એમના સહયોગી ભાઈઓ, દાઈ લક્ષ્મી પુસ્તકાલયના અધિકારીશ્રી, સજ્જનો અને બહેનો, આજના વિષયને બરાબર જો સમજવો હોય તો આખી દુનિયા ઉપર આપણે નજર કરવી જોઈએ. આખી દુનિયાની જે તમામે તમામ પ્રજા છે એ બધી પ્રજા એક કક્ષાની નથી. એમની આર્થિક સ્થિતિ એક કક્ષાની નથી, એમની બૌદ્ધિક સ્થિતિ એક કક્ષાની નથી, એમની રાજકીય સ્થિતિ એક કક્ષાની નથી, એમની શૈક્ષણિક સ્થિતિ એક કક્ષાની નથી. આવું કેમ? કેટલીક પ્રજાઓ ઘણી આગળ ચાલે છે, કેટલીક પ્રજાઓ થોડી પાછળ ચાલે છે. કેટલીક પ્રજાઓને તમે જોશો તો એ પાછળ ચાલતી નથી પણ એ ઘસડાય છે, અને કેટલીક પ્રજાઓને તમે જોશો તો એ ઊંધી દિશામાં રિવર્સ ચાલવાનો પ્રયત્ન કરે છે. આ ચાર પ્રકારની જે ગતિઓ છે, આ ચાર પ્રકારના જે અભિગમ છે, આ ચાર પ્રકારની જે પરિસ્થિતિ છે એના નિશ્ચિત કારણો છે. સૌથી આગળ ચાલનારી પ્રજા કેમ આગળ ચાલે છે અને ઘસડાનારી પ્રજા કેમ ઘસડાય છે? એનું મૂળ કારણ એના ગ્રહો, ઉપગ્રહો, પૂર્વગ્રહો, આગ્રહો એમાં કારણ છે. જે પ્રજા સૌથી આગળ ચાલે છે એનો જે ગ્રહ છે એ આગળ હોય છે. જે પ્રજા પાછળ પાછળ ચાલે છે એનો જે ગ્રહ છે એ આગળની પ્રજા છે. જે પ્રજા ઘસડાય છે પૂર્વગ્રહ ગ્રસિત હોય છે. કોઈને કોઈ પ્રકારના એ પૂર્વગ્રહોથી બંધાયેલી હોય છે, અને બંધાયેલી હોવાના કારણે એ પેલી આગળની બે પ્રજાઓની માફક ગતિ નથી કરી શકતી. છેલ્લી જે ચોથી પ્રજા છે એ તો એકદમ રિવર્સ ચાલનારી છે. આવી પ્રજા દુનિયાની સૌથી નીચામાં નીચી, દુઃખીમાં દુઃખી અને કરુણ દશાને ભોગવનારી હોય છે. આના પાછળના કારણો જાણવા જરૂરી છે. પહેલી વાત તો એ છે કે વ્યક્તિ હોય કે પ્રજા હોય એ દરેકે દરેકને કોઈને કોઈ પ્રકારનું કાં તો પુશિંગ મળે છે, કાં તો કોઈ પકડ મળે છે, કાં તો વ્યક્તિ કોઈથી પકડાયેલો છે, કાંથી કોઈથી ધકેલાયેલો છે. જો એ ખોટી રીતે પકડાયેલો હશે તો એનો વિકાસ ગુમાવી બેસશે. જો એ સાચી રીતે ધકેલાયેલો હશે તો બહુ ઝડપથી પોતાનો વિકાસ કરી શકશે. એક વ્યક્તિ પરદેશ જવા જાય છે, એને કોઈ પ્રેરણા આપે છે, તું બહાર નીકળ, બહાર નીકળ, બહાર જા, કોઈ પુશિંગ કરે છે,
અને બહાર જાય છે. 5-10 વર્ષમાં જોત જોતામાં એ પૈસાદાર થઈને પાછો આવે છે. એક બીજો વ્યક્તિ પરદેશ જવા તૈયાર થાય છે. એને કોઈ ગ્રહ પકડી રાખે છે, તારે શું કામ જવું જોઈએ, અહીં જમીન છે, ઘર છે, આપણે ભૂખે મરતા થોડા છીએ, બહાર જવાની કોઈ જરૂર નથી. અને એ પકડાયેલો માણસ બહાર જવાનું બંધ રાખે છે. પરિણામ એ આવે છે કે આવનારા 10-20 વર્ષોમાં જે પહેલો હતો એ છેલ્લો થઈ જાય છે, અને જે છેલ્લો હતો એ પહેલો થઈ જાય છે. એટલે પ્રજાના મસ્તિષ્ક ઉપર, વ્યક્તિના મસ્તિષ્ક ઉપર ઈચ્છે કે ના ઈચ્છે કોઈને કોઈ પ્રકારની પકડો રહેતી હોય છે. એકાદ વ્યક્તિ ઉપર આવી પકડ રહે ત્યાં સુધી કોઈ બહુ મોટું જાજુ અંતર નથી આવતું હતું. પણ જ્યારે સમગ્ર પ્રજા કોઈ એક ખાસ પ્રકારની પકડથી પકડાયેલી રહેતી હોય છે ત્યારે એ પ્રજાને દોડાવવી, ચલાવવી કે કૂદકો મરાવવો બહુ કઠિન હોય છે. આજે તમે જાણતા હશો કે ઉપગ્રહોનો જમાનો છે, અને ઉપગ્રહોને સમજવા માટે ગ્રહોને સમજવા જોઈએ, અને ગ્રહોને સમજવા માટે નક્ષત્રોને સમજવા જોઈએ. એક બ્રહ્માંડનું યુનિવર્સલ, આખા બ્રહ્માંડોનું એક વ્યાપક ક્ષેત્ર તમારી દૃષ્ટિ આગળ હોય. જરાક તો કલ્પના કરો કે માનો કે તમે એક એવા યાનમાં, એક એવા રોકેટમાં તમે બેઠા છો જે 1 સેકન્ડની અંદર 1,86,000 માઇલની ગતિ કરે છે. પ્રકાશની ગતિએ એ યાન દોડી રહ્યું છે. અને તમે જ્યારે પૃથ્વી ઉપરથી ઉપડો છો 8 કે 9 મિનિટમાં તમે સૂર્ય પહોંચો છો. સૂર્ય સુધી પહોંચતા માત્ર 9 મિનિટ તમને થાય છે. આટલું ગતિવાળું તમારું યાન છે. પણ 9 મિનિટ વીતતા વીતતા સૂર્ય છોડી દીધો, અને પછી કલાક, 2 કલાક, 1.5 કલાક, 3 કલાક, 4 કલાક, 8 કલાકની યાત્રા પછી કોઈ તમને એક ગ્રહ મળે છે. અને ગ્રહો છોડતા છોડતા તમારું યાન આગળ નીકળે છે. અને પછી કલાક નહીં, દિવસો પછી, વર્ષો પછી તમને કોઈ નક્ષત્ર મળે છે, કોઈ તારો મળે છે. એને આપણે પ્રકાશ વર્ષ કહીએ છીએ. ફલાણા પહેલા તારા સુધી પહોંચવા માટે આટલા પ્રકાશ વર્ષ જોઈએ. અને પ્રકાશ વર્ષ એટલે પ્રકાશની ગતિએ જો આપણે ઉડીએ તો એટલા વર્ષે ત્યાં પહોંચી શકીએ. અને એ બધું પાર કરતા 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 વર્ષો વીત્યા પછી જ્યારે એક આકાશ ગંગા આપણે પાર કરી દઈએ, આખી એક આકાશ ગંગા નિહારિકા, અને પછી આમ થાય, નજર નાખીએ તરત જ બીજી નિહારિકા શરૂ થાય. એવી બીજી નિહારિકા પાર કરો એટલે ત્રીજી શરૂ થાય. અને ત્યારે તમે એમ કહો, ભગવાન તું અનંત છે, તારા બ્રહ્માંડો પણ અનંત છે. તમારા અંદરથી આપોઆપ ઓ ભગવાન એવો શબ્દ નીકળી જાય. આનો કોઈ છેડો નથી. અમારી પાસે એટલું આયુષ્ય નથી કે અમે આટલે સુધી દોડી શકીએ. તમે જો BBC સાંભળતા હોવ, હમણાં 2-3 દિવસ પહેલાં જ એના ઉપર એક કાર્યક્રમ આવેલો. અમેરિકાનું રોકેટ જે ગ્રહ સુધી પહોંચ્યું, એ ગ્રહમાં અહીંયા જ્યારે મોટા મોટા વિશાળકાય જાનવરો આ પૃથ્વી ઉપર ફરતા હતા ત્યારે ત્યાં જીવન હતું. પૃથ્વીના જેવું ત્યાં જીવન હતું. અને પછી ખબર નહીં કેમ ઓચિંતાનો એક દિવસ એવો આવ્યો, એક ક્ષણ એવી આવી, આખું જીવન સમાપ્ત થઈ ગયું. આખો ગ્રહ જીવન વિનાનો થઈ ગયો. હવે ત્યાં જીવન નથી, ઓક્સિજન નથી, પ્રાણવાયુ નથી, પાણી નથી, બધું બદલાઈ ગયું. આપણે વ્યાપક દૃષ્ટિએ જો બ્રહ્માંડોનું અવલોકન કરીએ અને પછી ધીરે 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 પાછા વળીએ, એ જ ગતિએ પાછા વળીએ, પૃથ્વી ઉપર આવતા આવતા કદાચ કેટલાય જન્મો વીતી જાય. અને જન્મો વીત્યા પછી જ્યારે પૃથ્વીને આપણે જોઈએ તો એક નાનું ટપકું, એટલું નાનું ટપકું કે નકશામાં, બ્રહ્માંડના નકશામાં એને સ્થાન પણ ન મળે, એટલું એક નાનું ટપકું. અને નાના ટપકામાં આટલું વિશાળ વિસ્તૃત જીવન. અહીંથી આપણે પગેરું શરૂ કરીએ, આ પૃથ્વી ક્યાંથી થઈ? ત્યારે એક નિયમ આપણને પ્રાપ્ત થાય. એક વિસ્ફોટ છે, એ વિસ્ફોટમાંથી ગ્રહો પેદા થાય. એક બહુ મોટું નક્ષત્ર હોય, અને બહુ મોટું નક્ષત્ર જ્યારે ફૂટે, તૂટે, તો એમાંથી ગ્રહો પેદા થાય. એ ગ્રહો
આપણા ત્યાં પેદા થયા, આપણા સૂર્યમાળાની અંદર આપણી એક મુશ્કેલી છે, કોઈ એક વસ્તુને આપણે માત્ર ધાર્મિક દૃષ્ટિએ જોઈ છે, અને ધાર્મિક દૃષ્ટિને જ્યારે અતિ કરી નાખવામાં આવે તો અતિ ધાર્મિક દૃષ્ટિ છે એ વિજ્ઞાનને ન્યાય નથી આપી શકતી. યા તો તમે અતિ ધાર્મિક બનીને જીવન જીવો, યા પછી વૈજ્ઞાનિક બનીને જીવન જીવો, બે છેડાની વસ્તુ થઈ જાય. આપણે પણ શનિ, મંગળ, બુધ, રાહુ, કેતુ આ 9 ગ્રહોને આપણે જાણતા હતા, પણ આપણે એ અર્થમાં જાણતા હતા કે મારા જીવન ઉપર, તમારા જીવન ઉપર એ બહુ મોટી અસર કરે છે. હું માદો થઉં છું એ ગ્રહના કારણે, મારો જન્મ થયો છે એ નિશ્ચિત ગ્રહના કારણે, અને હું જે થવાનો છું એ ગ્રહોના કારણે થવાનો છું. એ ગ્રહો સાથે આપણે આપણા સમગ્ર જીવનને એટલું સજ્જડ જોડી દીધું કે આજે તો કોઈને કન્યા જોઈતી હોય તો પૂછે કે એની કુંડળી બતાવો ને, એમાં ગ્રહ મળતા આવે છે કે નથી આવતા. અમારે ત્યાં એક સજ્જન પ્રોફેસર છે, 36 વર્ષ સુધી કુંવારા રહ્યા. એટલા માટે કુંવારા રહ્યા કે એમને મંગળની કન્યા જોઈતી હતી. બાકી બધી ઘણી કન્યાઓ મળી, રૂપવાળી, ગુણવાળી, બધી રીતે ઘણી મળી, પણ કે ના, કુંડળીમાં મંગળ જ જોઈએ એમ. અને 36મા વર્ષે એમને જ્યારે મંગળની કન્યા મળી, ખુશ થઈ ગયા, પણ 6 મહિનામાં છૂટાછેડા થઈ ગયા. 6 મહિનાની અંદર જ એમના છૂટાછેડા થઈ ગયા. એ પ્રશ્ન એ થાય, આ ધાર્મિકતા, આ અતિ ધાર્મિકતા માણસને પૂર્વગ્રહમાં લઈ જાય છે કે પછી ઉત્તર ગ્રહમાં લઈ જાય છે? એનો વિકાસ કરાવે છે કે એનો અવરોધ કરાવે છે? જો એને આ કુંડળીના ગ્રહો ન વળગ્યા હોત તો કદાચ એ 25-27 વર્ષની ઉંમરે પરણ્યો હોત, તો કદાચ 36 વર્ષની ઉંમરે એના પિતૃત્વની પૂર્ણાહુતિ થઈ હોત અને એનું એક સરસ મજાનું દાંપત્ય ચાલતું હોત. પણ આ ગ્રહોના પૂર્વગ્રહોએ એને એવો પકડી લીધો અને એમાંથી એનું આખું જીવન, હવે એ એટલો મોટો જકડી ગયો છે કે ફરી કોઈ મંગળની કન્યા મળે તો પાછો વિચાર કરું. આપણા આ ગ્રહો છે, આપણે જાણતા હતા, પણ ફરક શું હતો? એની સાથે વિજ્ઞાનને ના ઉમેર્યું, અતિ ધાર્મિકતાને ઉમેરી દીધી. તમારે યુદ્ધ કરવું છે, અત્યારે કયો ગ્રહ ચાલે છે? તમારે દિલ્હીની ગાદી ઉપર શપથ ગ્રહણ કરવા છે, જરા ચોઘડિયા જોઈ લો, જરા ફલાણું જોઈ લો, જરા ફલાણું જોઈ લો. આપણે જે હાથમાં આવ્યું એ બધાને અતિ ધાર્મિકતામાં રંગી નાખ્યું. પછી તુલસી હોય કે ગાય હોય, નદી હોય કે સમુદ્ર હોય, પર્વત હોય કે બીજી કોઈ વસ્તુ હોય, જે કોઈ હાથમાં આવ્યું એને તરત જ દેવ બનાવી દીધું. અને દેવ બનાવ્યા પછી એને પૂજ્ય બનાવ્યું, અને પૂજ્ય બનાવ્યા પછી એનું રિસર્ચ નહીં કરવાનું, એનું એનાલિસિસ નહીં કરવાનું, એને પગે લાગવાનું, હાથ જોડવાના, એને પ્રાર્થના કરવાની. કોઈ એક સંસ્કૃતનો વિદ્વાન આવી જાય, એના સ્તોત્રો રચી આપે, એની મૂર્તિ બનાવી આપે, એનું મંદિર બનાવી આપે, જાતના મંદિરો બનાવીએ, જાત જાતની માતાઓ બનાવીએ, એ બધું બનાવીએ, પણ એમાંથી જે પહેલા નંબરની પ્રજા થવા માટેનું જે મસ્તિષ્ક પેદા થવું જોઈએ એ ના થઈ શક્યું. તમને ખબર હશે, પાણીપતનું જે યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર મરાઠાઓ 1 લાખ મરાઠાઓ જે મરાયા, એનું એક જ કારણ હતું, 1 મહિના સુધી જ્યોતિષીઓએ દિવસ ના બતાવ્યો. અત્યારે સારું ચોઘડ્યું નથી, આજે આ નડે છે, આજે આ નડે છે, આજે આ નડે છે. પેશવાનું લશ્કર જ્યારે ભૂખે મરવા લાગ્યું, પુરવઠો બધો ખૂટી ગયો અને જ્યારે કોઈ ઉપાય ન રહ્યો, ત્યારે પછી એને નક્કી કર્યું કે હવે ભૂખે મરવું એના કરતાં લડાઈ કરીને મરવું સારું. અને લડાઈ માત્ર બપોર સુધીની લડાઈ ચાલી, માત્ર 4-5 કલાકની લડાઈ ચાલી, અને 5 કલાકની લડાઈમાં 1 લાખ મરાઠાઓ મરી ગયા. જો એ પૂર્વગ્રહો એમણે ના પકડ્યા હોત અને પહેલા, બીજા, ત્રીજા દિવસે જ પોતાની સારી પરિસ્થિતિ જોઈ અને યુદ્ધ કર્યું હોત તો કદાચ આ સ્થિતિ ના આવી હોત. કદાચ હારવું પડ્યું હોત તો પણ ભૂંડી રીતે હારવું ના પડ્યું હોત, કૂતરાની મોતે ના મરવું પડ્યું હોત. એટલે મારે જે આપને વાત કહેવાની છે એ છે કે તમને પાછળથી કોઈએ પકડી રાખ્યા છે, અને આ પકડી રાખવાના 4 ક્ષેત્રો છે. તમારા ધાર્મિક ક્ષેત્રમાં તમને કોઈએ પકડી રાખ્યા છે, તમારા સામાજિક ક્ષેત્રમાં તમને કોઈએ પકડી રાખ્યા છે, તમારા રાજકીય ક્ષેત્રમાં તમને કોઈએ પકડી રાખ્યા છે, અને તમારા શૈક્ષણિક ક્ષેત્રમાં તમને કોઈએ પકડી રાખ્યા છે. તો આ પાછળના જે પૂર્વગ્રહો છે
એ પૂર્વગ્રહો તમને પહેલા નંબરની પ્રજા નહીં થવા દે. પેલી જે સૌથી આગળ ચાલનારી પ્રજા છે એની સાથે તમારા કદમ કદી નહીં. તમે કાં તો ઘસડાનારી પ્રજા થશો, કાં તો પાછળ ચાલનારી પ્રજા થશો. અને જો રિવર્સ પ્રજા બની તો એના જેવું તો કોઈ મોટું દુર્ભાગ્ય નહીં. ધર્મ સૌથી પહેલામાં પહેલાં પ્રેરણા આપતો હોય છે. માણસ જે ઘડાતો હોય છે, માણસની જે આખી જિંદગીનો નકશો બનતો હોય છે, એના ધર્મના દ્વારા બનતો હોય છે. હિન્દુ પ્રજાની દૃષ્ટિએ જો વિચાર કરીએ તો આ દેશની આટલી મોટી વિશાળ હિન્દુ પ્રજા, 85% બહુમતીવાળી આટલી મોટી વિશાળ હિન્દુ પ્રજા, અને છતાં જાણે એનું કોઈ અસ્તિત્વ નહીં, જાણે એનામાં કોઈ શક્તિ નહીં, એનામાં કોઈ પાવર નહીં. ગુલામી જ ગુલામી, માત્ર અંગ્રેજોની ગુલામી નહીં, માત્ર મુસ્લિમોની ગુલામી નહીં, 2500 વર્ષની ગુલામી. મેં ઇતિહાસ ઉપર એક પુસ્તક લખ્યું છે. તમને કોઈને રસ જાગે, રુચિ જાગે તો એ પુસ્તક વાંચજો. એનું નામ છે ભારતીય યુદ્ધોનો ઇતિહાસ. 2500 વર્ષના યુદ્ધો મેં એમાં સંકલિત કર્યા છે. અને મને એટલો મોટો આઘાત લાગ્યો. આપણે 2500 વર્ષથી ગુલામી જ ભોગવીએ છીએ. એમાં ગુજરાતની તો વાત જ જવા દો. ગુજરાત ઉપર તો 100% બહારના લોકોએ રાજ્ય કર્યું. ગુજરાતનો કોઈ રાજા જ નહીં. છેક પ્રાચીન કાળમાં તમે જઈને જુઓ તો જ્યારે અહીંયા સુબાઓ રાજ્ય કરતા હતા, એ કોણ હતા? ક્ષત્રપો કોણ હતા? ક્ષત્રપો બહારના ઈરાનીઓ હતા. અને કાં તો મૌર્યોના પ્રતિનિધિ હતા, કાં તો ગુપ્તોના પ્રતિનિધિ હતા, પણ એ મૂળમાં તક્ષશિલા કે નાલંદાના પ્રતિનિધિ હતા. ગુજરાતનું તો કોઈ માણસ નહોતું. પછી જે વંશ આવ્યો, બીજા બધાની વાત તો જવા દો, દૂરની નહીં નજીકની વાત કરું. સિદ્ધરાજ જયસિંહ કોણ છે? સિદ્ધરાજ જયસિંહ ગુજરાતી નથી. સિદ્ધરાજ જયસિંહ મહારાષ્ટ્રનો માણસ છે. ચાલુક્ય વંશી છે. અને ચાલુક્ય વંશી છે, મહારાષ્ટ્રમાંથી આવ્યા, પછી અહીં વસ્યા. જેમ ગાયકવાડ વસ્યા અને રાજા થયા, પછી અહીંના થઈ ગયા, એવી રીતે આખો વંશ બહારથી આવ્યો. એકે એક વંશનો તમે ઇતિહાસ જોજો. સૌરાષ્ટ્રના નાના મોટા દરબારો બધા મારવાડથી આવેલા, બહારથી આવેલા, કાં તો સિંધમાંથી આવેલા. અને ત્યારે એવો પ્રશ્ન ઊભો થાય, ગુજરાતે ગુજરાતનો રાજા કેમ ના પેદા કર્યો? અને એ વાતને જો વધારે વિસ્તૃત કરું તો ગુજરાતે ગુજરાતનો ધર્મગુરુ કેમ પેદા ના કર્યો? અહીંયા જેટલા મુખ્ય સંપ્રદાયો છે, મારે કોઈના નામ નથી ગણાવવા, પણ એક સંપ્રદાયના આદિ પુરુષને જોજો, બહારના જ છે. શું આપણે આપણો ધર્મગુરુ કોઈ પેદા નથી કરી શકતા? શું ગુજરાતનો કોઈ રાજા નથી પેદા કરી શકતો? અને જો એ ન કરી શકતો હોય તો એના નિશ્ચિત કારણો હોવા જોઈએ. અને કારણો એ જો ન તપાસવામાં આવે તો કદાચ હું માનું છું કે તમે સત્યને નહીં પામી શકો. અહીંયા બધા સંપ્રદાયોના ગુરુઓ બધા બહારના છે. લીલા લહેર કરે છે, આનંદ કરે છે. ગુજરાતીઓ બધા દક્ષિણા આપનારા છે, પગ ધોનારા છે, આરતી ઉતારનારા છે. મને બહારના માણસો સાથે કોઈ વિરોધ નથી. અમારે મોટો પ્રશ્ન એ છે કે તમે આવો એક માણસ કેમ પેદા ના કરી શક્યા? તમારે ત્યાં એક માણસ પેદા થયો, પણ તમે એનો સ્વીકાર ના કર્યો. વાઘ જેવો, સિંહ જેવો દયાનંદ સરસ્વતી, તમારા ગુજરાતનો માણસ, પણ એની કદર, એની કિંમત પંજાબે કરી, દિલ્હીએ કરી, હરિયાણાએ કરી, પશ્ચિમ ઉત્તર પ્રદેશે કરી. ગુજરાત તો એને સમજી જ ન શક્યું. ગુજરાતમાં જાણે એમ લાગે કે આ માણસ તો નાસ્તિક છે. આખો વાઘ જેવો માણસ. અને મને ઘણીવાર બહારના યુપી તરફના માણસો મળે, મને કે ગુજરાત મેં ભી એસા આદમી પેદા હો સકતા હૈ? મેં કહું હા, ગુજરાતમાં તો સિંહોની ધરતી છે. મુશ્કેલી એ છે કે અમારા સિંહ અમને પચતા નથી. અમારા સિંહ પચતા નથી. નિશ્ચિત કારણો છે. અને એ કારણો શું છે? પ્રજા કોઈને કોઈ રીતે પૂર્વગ્રહોથી પકડાયેલી છે. એક દાખલો સામાન્ય રીતે આપું, મારી વાતને તમે સમજજો. તમે કોઈ વાર ટાઈમ કાઢીને આખો દરિયા કિનારો ખૂંદજો. ઠેઠ કચ્છથી માંડીને દમણ સુધીનો આખો દરિયા કિનારો ખૂંદજો તમે. એટલી બહાદુર પ્રજા વસે છે. ખારવાઓ, અંગ્રેજોએ એની કદર કરી. અંગ્રેજોએ જોયું કે આ તો બહુ બહાદુર પ્રજા છે ને બહુ સાહસી છે. નાવ ડૂબવાની તૈયારીમાં હોય પણ એનું સાહસ તૂટતું નથી, એની હિંમત તૂટતી નથી. આટલી બહાદુર પ્રજા હોવા છતાં પણ એમાંથી કોઈ કોલંબસ પેદા ના કરી શકાયો, એમાંથી કોઈ વાસ્કોડી ગામા પેદા ના કરી શકાયો. કોલંબસ ને વાસ્કોડી ગામા છે એ હાથ પગેથી પેદા નથી થતા હોતા, એ મસ્તિષ્કથી પેદા થતા હોય છે.
એ સમગ્ર પ્રજાનું એ માખણ છે, એ સમગ્ર પ્રજાનું એ પ્રતીક છે. સમગ્ર પ્રજા જો સામા કિનારે ઓસ્ટ્રેલિયા સુધી પહોંચવાની ઈચ્છા રાખતી હોય તો કોઈ કોલંબસ પેદા થઈ શકે, તો કોઈ વાસ્કોડી ગામા પેદા થઈ શકે. પણ સમગ્ર પ્રજા જો દરિયાથી અભળાઈ જતી હોય, દરિયાથી વટલાઈ જતી હોય, દરિયાથી દૂર રહેતી હોય, આ ખારવાઓથી દૂર રહેતી હોય, તો તમારી પાસે અમાપ શક્તિ હોય તો પણ એ શક્તિનો લાભ તમે ના ઉઠાવી શકો. અને એ શક્તિનો લાભ આપણે ના ઉઠાવી શક્યા. એના પરિણામ એ આવ્યા કે તમારો આખો દરિયો નાક થઈ અને કોઈની આંગળીમાં પકડાઈ ગયો. પોર્તુગીઝો આવ્યા, એણે દરિયાના બંદરો કબજે કર્યા, એટલા જબરજસ્ત બંદર કબજે કર્યા કે પોર્તુગીઝની પરમિટ વિના કોઈ માણસ દરિયામાં નાવડું ના મૂકી શકે. દિલ્હીનો બાદશાહ પણ જો સુરતથી એને હજ કરવા માટે જહાજ મોકલવા હોય તો પહેલાં પોર્તુગીઝના ગવર્નરની, એટલે દીવ દમણ ગોવાના ગવર્નરની પરમિટ લે તો એના માણસોનું જહાજ દરિયામાં જઈ શકે. આટલી મોટી પકડ પોર્તુગીઝની. અને પોર્તુગીઝ કેટલું નાનું સ્ટેટ, એ નાના સ્ટેટના અહીં થોડા 41 જહાજ અને 40 જહાજો 2-3 મોટા બંદરો પકડીને બેઠેલા અને આખું નાક પકડીને બેસી ગયા. સુરતનો આખો વેપાર તૂટી ગયેલો, કારણ કે સુરતની જાહો જલાલી પરદેશના વેપારો સાથે હતી ને પરદેશનો વેપાર આ નાવોથી થતો, અને આ નાવો ઉપર પોર્તુગીઝે કંટ્રોલ મૂકી દીધો. આપણી શક્તિ હતી પણ પૂર્વગ્રહોએ આપણને કોઈને એ શક્તિ તરફ વાળ્યા નહીં. દૂરની વાત જવા દો, આખા નડિયાદમાં ખૂંદી વળો, આખા નડિયાદમાં, અને તમે તપાસ કરો કે નેવીમાં ગયેલા કેટલા માણસો છે, તમારી નેવીમાં નડિયાદના કેટલા માણસો છે. તમને કદાચ આશ્ચર્ય થશે કે ભાગ્યે એકાદ માણસ નીકળે તો નીકળે, કદાચ નાયે ને નીકળે. હું જ્યાં જઉં ત્યાં લોકોને કહું છું, ભલા થાઓ, જુવાનિયાઓ, સાધુ ના થાઓ. ટોકરા ખખડાવવાથી કશું મળવાનું નથી. અમે ઘણાય ટોકરા ખખડાવીએ છીએ. તમે જો ભણેલા હો તો કાં તો એરફોર્સમાં દાખલ થાઓ, કાં તો નેવીમાં દાખલ થાઓ. ગુજરાતનું કંઈક તો હોવું જોઈએ નહીં. મારી વાતમાં આવીને એક પટેલનો છોકરો છે, એ એરફોર્સમાં દાખલ થઈ ગયો. મને બહુ આનંદ થયો. 2-3 વર્ષ પછી મળ્યો, શરીર સુંદર પહેલવાન જેવું, અને ગયા પછી વધારે સારો થયો. મેં એને કહ્યું, કેમ, કેવું છે? મને કે બહુ સારું છે, પણ એક તકલીફ ઊભી થઈ છે. મેં કહું, શું? કોઈ કન્યા નથી આપતું એમ કે. મેં કહું, કન્યા કેમ નથી આપતું? લોકો એક જ વાત કહે છે કે આ તો લશ્કરમાં ગયો તો લશ્કરનો માણસ તો ગમે ત્યારે મરી જાય, આપણી છોકરી વિધવા થાય એવું આપણે નથી કરવું એમ કે. આ તો છોકરી વિધવા થાય એમ કે. ચૂડો અને ચાંદલો અમર રાખો, કીડીઓના મોતે જીવો, મકોડાના મોતે જીવો, ઘરમાં પેસીને જીવો. પેલા મરશે પંજાબના શીખો, ગોરખાઓ મરશે, ડોંગરા મરશે, મરાઠા મરશે, આપણે ઘરના ખૂણામાં સંતાઈ જાઓ અને લાંબુ જીવન જીવો અને કૂતરાના મોતે મરો. કેમ? પછી ઇતિહાસ ના હોય, એનો ઇતિહાસ ના હોય તો ટેક્સેબલ પ્રજા થઈ જાય. અને જે માણસો રોજ રોડ ઉપર કેટલાક કચરીને મરે છે, એક્સિડન્ટ થાય છે ને મરી જાય છે, કોલેરો ફાટી નીકળે છે ને મરી જાય છે, કમરો ફાટી નીકળે છે ને મરી જાય છે, એને તમે મરણ નથી સમજતા. તમે માત્ર લશ્કરમાં જવાથી જ ડરો છો. અને એનું પરિણામ એ આવે છે કે એક નાનો સરખો ધમાકો થયો હોય તો આખા માણસો શહેર છોડીને ભાગી જાય છે. આખા માણસો મુંબઈ છોડીને, કલકત્તા છોડીને. હું જ્યારે લંડન ગયો, મને બતાવવામાં આવ્યું કે બર્મિંગહામ અને આ લંડન ઉપર જર્મનીના ઝેપેલીને એટલા મોટા બોમ્બ ફોડ્યા, એટલા મોટા બોમ્બ ફેંક્યા, કોઈ પ્રજા ટસથી મસ નથી. રાત પડે બધા અંડરગ્રાઉન્ડ ટ્રેનના ભોંયરામાં ચાલ્યા જાય, આખું લંડન અંડરગ્રાઉન્ડ. ઉપર ધમાકા થતા હોય, નીચે લોકો ઘસઘસાટ ઊંઘતા હોય. પ્રજાનું એક ઘડતર થતું હોય છે, પ્રજાનું એક નિર્માણ થતું હોય છે. અને મરી ગયા કરીને જો દોડવાનું જ હોય તો પ્રજા એમાંથી કોઈ નિર્મિત પ્રજા નથી થતી હોતી. એટલે મારે જે કહેવાનું છે એ કહેવાનું છે કે આપણે ખરેખર એક દુનિયાની બહાદુર પ્રજા છીએ. અને જો દુનિયાની બહાદુર પ્રજા ન હોઈએ તો આપણી કાયરતામાં ધર્મ કોઈ મહત્વનો ભાગ ભજવે છે? આપણા પૂર્વગ્રહો કોઈ મહત્વનો ભાગ ભજવે છે? શું કારણ છે? એક અમેરિકને મને પૂછ્યું, મેં મારા પુસ્તકમાં લખ્યું છે. મને કે સ્વામીજી એક પ્રશ્ન પૂછ્યું, ખોટું ના લગાડશો? મેં કહ્યું, ભાઈ ખોટું લગાડીને હવે શું કરવાના હતા, પૂછો ને. આખી દુનિયામાં એવો કયો દેશ છે જ્યાંની 85% બહુમતી પ્રજા 12% લઘુમતી પ્રજાનો માર ખાધે રાખે છે? એવો કયો દેશ છે? મેં કહું, અમારો. તો પછી
બહુ શાંતિથી એણે મને કટાક્ષ કર્યો. તો પછી તમારું અધ્યાત્મ ને તમારું કલ્ચર ને એ બધું અહીં 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 બતાવવા અમને શું કામ આવો છો? પહેલાં તમે જ સુધરો ને, પછી અહીં અમારી પાસે અમને સુધારવા આવજો. અમે તો કોઈનો માર તો નથી ખાતા ને, અમે તો આખી દુનિયાને મારીએ છીએ, આખી દુનિયાને મુઠ્ઠીમાં રાખીએ છીએ. અને તમે અમને ભાષણો કરવા આવો છો, અને તમે તમારા ઘરમાં સુરક્ષિત નથી, અને છતાં તમને અસુરક્ષાનું ભાન નથી થતું, એના કારણો નથી મળતા, એના ઉપાયો નથી મળતા, અમારી પાસે તમે ભાષણો કરવા આવો છો. શું જવાબ આપો? આપણે વ્યામોહમાં પડેલી પ્રજા છીએ, અને વ્યામોહ એને કહેવાય છે કે જે પકડેલી વસ્તુ છોડવા જેવી છે એ છોડતા નથી, અને જે પકડવા જેવી છે એને પકડતા નથી. સાપને છોડવો છે તો એને પકડી રાખ્યો છે, અને માળાને પકડવી છે તો એને એના ઉપર લાત મારીએ છીએ. એનું આ પરિણામ છે. આપણે એટલા માટે માર ખાઈએ છીએ, એટલા માટે ગુલામ બન્યા, એટલા માટે આપણે આજે પણ દયનીય દશામાં જીવીએ છીએ. ઇઝરાયલમાં જઈને જુઓ ને, મુઠ્ઠીભર માણસો છે, અને 16 દેશ વચ્ચે છે, અને 16 દેશ ફાડી ખાઈ જાય એવા છે, અને છતાંય હુંકારા કરીને જીવે છે, બહાદુરીથી જીવે છે. એનો દેશ તો એટલો નાનો છે કે એક જગ્યાએ તો ખાલી 28 માઇલનું જ અંતર છે, અહીંથી પેટલાદ જાઓ એટલું જ અંતર છે, અને છતાંય બહાદુરીથી કોઈ દિવસ એના અંદર કોઈ પગ ના મૂકી શકે. એવું શું કારણ છે કે આપણા ચારે તરફ છીંડા પૂરા? અને બીજી વાત હું તમને કહું, શરમાવા જેવી વાત, આપણે બોર્ડર ઉપર તારની વાડ બનાવીએ છીએ, સેંકડો માઇલ. હમણાં મારે સુઈગામ જવાનું થયેલું બોર્ડર ઉપર, ત્યાંના લશ્કરના જનરલે મને કહ્યું કે બધી બોર્ડર ઉપર અમે 10 ફૂટ ઊંચી અને 3 પેરેલલ એવી વાડ બનાવીએ છીએ કે કોઈ પેલી તરફથી કોઈ આવી ના જાય. મેં કહ્યું ખરેખર આવી વાડ તો પાકિસ્તાને બનાવવી જોઈએ, આપણે શું કામ બનાવવી જોઈએ? આપણે તેનાથી 5 ગણા મોટા છીએ, તો એને ડર રાખવો જોઈએ, એને બનાવવી જોઈએ. બાંગ્લાદેશ માણસો પેસી જાય, આ લોકો પેસી જાય, વાડ બનાવીએ, ફલાણું બનાવીએ. હવે દરિયામાં વાડ બનાવો, એના નિશ્ચિત કારણો છે, અને નિશ્ચિત કારણો તમારા મસ્તિષ્કની અંદર છે. જીવન પ્રત્યેનો અભિગમ, જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ, જીવન પ્રત્યેની સ્પષ્ટતા અથવા અસ્પષ્ટતા, જે તમારે કામ કરવું જોઈએ એ નથી કરી શકતા. કાશ્મીરનો પ્રશ્ન વર્ષો પહેલા ઉકલી જવો જોઈએ, નથી ઉકલી શકાતો, અને નથી ઉકેલી શકાતો એટલે ભયંકરનો ભયંકર બનતો જાય છે. એક નિયમ છે કે તમારે અહીંયા કામ કરવું હોય તો 1 ફૂટની ઊંચાઈનું એ કામ હોય તો તમારે 10 ફૂટનો સામે જવાબ આપવો જોઈએ. તમે 1 ફૂટના આગળ બહુ તો 1.25 ફૂટ બનો કે 1.25 ફૂટ બનો, કોઈ દિવસ સફળતા ના મેળવી શકો. તમારે સામે 10 ફૂટનો જવાબ આપવો જોઈએ. તમે ધારો તો 2 મહિનાની અંદર આખી કાશ્મીરની પ્રજા છે એ પ્રજાને તમે વ્યવસ્થિત કરી શકો. પણ તમારી પાસે બહુ મોટું સાહસ અને નિશ્ચિત હોવું જોઈએ, નિશ્ચિત હોવું જોઈએ, લક્ષ્ય હોવું જોઈએ, અને એને પડકાર આપવાની હિંમત હોવી જોઈએ. આજે તો કેટલાક માણસો એમ કહે છે કે આવો તો ખરા અમને પકડવા, ભલે ને વોરંટ નીકળ્યું હોય, વોરંટ અમે ઘોડીને ફેંકી દઈશું. અને સરકારે વિચાર કરે કે એને પકડવા જશો તો બહુ મોટા તોફાનો થઈ જશે, માટે રવા દો, દબાઈ દો. એમ કરો, મેજિસ્ટ્રેટની બદલી કરી નાખો, અને પછી મેજિસ્ટ્રેટની બદલી કરી નાખવામાં આવે તો તમે રાજ કરશો કેવી રીતે? કઈ રીતે તમે રાજ કરશો? આટલું બધું તમારું હલકું માઇન્ડ, આટલું બધું તમારું પોચું માઇન્ડ રાજ કરવાને લાયક નહીં રહી શકે. હું તમને એક વાત કહેવા માંગુ છું. મને લોકો ઘણીવાર પૂછે, તમે આખી દુનિયામાં ફરો છો, પછી શું ખાઓ છો? મેં કહું કેમ? હું તો વેજીટેરિયન છું, ચુસ્ત વેજીટેરિયન છું, અને છતાંય જ્યાં જે મળે એ ખાઈ લેવાનું. આપણે આ કોઈ શકરટેટી મળે, કોઈ ફલાણું મળે. અને જાપાનમાં મને બહુ તકલીફ પડી. 5 દિવસ ટોક્યો રહ્યા, એટલું બધું મોંઘું. એક શકરટેટીનો ભાવ પૂછ્યો, આવડી શકરટેટી 250 રૂપિયા. એક એપલનો ભાવ પૂછ્યો 45 રૂપિયા. તો મેં એને કહ્યું, લે મારા દેશમાં આવજે, આવી શકરટેટી તો અમે રસ્તામાં ફેંકી દઈએ છીએ. અને કેળા તો અમારા ખેતરોમાં ઢગલા બંધ હોય છે. આ બનાના તમે કરો છો એ તો અમારે ત્યાં ઢગલા બંધ હોય છે.
બરાબર છે. મારી સાથે 2-3 માણસો હતા. એમ કરતાં કરતાં એણે શોધતા એક વેજીટેરિયન ઇન્ડિયન રેસ્ટોરન્ટ શોધી કાઢ્યું. તે અમે જ્યાં ઉતરેલા ત્યાંથી 45 માઇલ દૂર ટોક્યોના એક બીજા ભાગમાં, અને છતાંય પેલો હિંમત કરીને જાય, 2-3-4 ટ્રેનો બદલી અને 2-3 કલાકમાં પાછો આવે અને બધું વેજીટેરિયન લઈ આવે. મને કે આ બધું લઈ આવ્યો. એમ કે તમારે આખી દુનિયામાં ફરવું હોય અને જો તમે વાતમાં અભળી જતા હોય તો તમે હુયનસાંગ ના થઈ શકો, તમે ઇત્સિંગ ના થઈ શકો, તમે ફાહિયાન ના થઈ શકો. હા, કૂપ મંડુક થઈ શકો, એક કૂવાના ડેડકા થઈ શકો. ડ્રાઉ 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 કર્યા કરો, મારો કૂવો મારો કૂવો મારો કૂવો મારો કૂવો. અરે બહાર તો દરિયો છે, લહેરો ઉઠી રહી છે. કૂવામાંથી બહાર એક નજર કર, જોતો ખરો દુનિયા કેટલી મોટી છે, કેટલી વિશાળ છે, કેટલી વિસ્તૃત છે. યુરોપના પ્રવાસે હું નીકળેલો અને જમવાની બહુ તકલીફ પડી. અધૂરામાં પૂરી અમારી ગાઈડ હતી, ઇંગ્લિશ હતી ને જરા થોડીક પૂર્વગ્રહવાળી હતી. 4-5 દિવસના ઉપવાસ થયા મારે. બધા જમવા જાય, હું બેસી રહું. પછી ચોથા દિવસે 5મા દિવસે એનું હૃદય પીગળી ગયું અને મારી પાસે આવીને મને 2 એપલ આપ્યા. મને કે લો, તમારા માટે ચોરી કરીને લાવી છું. એમ કે અરે મેં કહ્યું ચોરી કરીને લાવવી શી જરૂર? ના કે આ તો તમારે ખાવું જ પડશે. ના, ડબ 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 રડવા માંડી. હું વિચાર કરું છું કે ઓહો, માણસનું તપ શું પરિણામ નથી લાવતું. એક બહેન, ઇંગ્લિશ બહેન, જે કોઈ પ્રકારના પૂર્વગ્રહથી ઇન્ડિયનો પ્રત્યે ઘૃણા કરતી હતી, એના આખા મગજને ફેરવી નાખ્યું. જ્યારે અમારે વિદાય થવાનો પ્રસંગ આવ્યો, કોઈએ એને ભેટ ના આપી તો કોઈ અડધો પાઉન્ડ આપ્યો, કોઈ બહુ તો 1 પાઉન્ડ આપ્યો. અને મને તો ઘણું વીત્યું હતું. મેં એને એના હાથમાં 5 પાઉન્ડ મૂક્યા અને એ વિસ્ફારિત નજરે મને જોઈ રહી. ત્યારે સસ્તાનો જમાનો હતો. માણસ છે, એને જો તમારે વિશ્વવ્યાપી બનાવવો હોય તો તમારા અમુક પ્રકારના જે પૂર્વગ્રહો છે એનેથી એને છોડાવવો જ જોઈએ. દયાનંદ સરસ્વતી કાશીમાં રહે અને ગંગા કિનારા ઉપર પડ્યા રહે. બપોર થાય, એક વાળંદ છે, એ રસોઈ બનાવીને લાવે, રોટલી બનાવીને લાવે, દાળ રોટી, અને દયાનંદ સરસ્વતી જમે. એક પંડ્યા હતા, એને દોડતા આવ્યા, અરે અરે મહારાજ મત ખાના મત ખાના, એ નાઈ કી રોટી હૈ, ये नाई की रोटी है. બહુ ધીમેથી, બહુ શાંતિથી સ્વામીજીએ જવાબ આપ્યો, નહીં ये नाई की रोटी नहीं है, ये गेहूं की रोटी है. આ ઘઉંની રોટી છે, આ નાઈની રોટી નથી. આ આપણા પૂર્વગ્રહો છે, આપણા પૂર્વગ્રહો છે. અને એ પૂર્વગ્રહો આપણને આજે પણ દુઃખ આપે છે. આપણે વ્યાપક નથી થઈ શકતા. હવે જો કે ઘણું પરિવર્તન આવ્યું છે, છતાંય જોઈએ એવું તો હજુ પણ નથી આવ્યું. બીજી વાત પણ તમને કહું, આપણે મંદિરો બાંધ્યા, ભવ્ય મંદિરો બાંધ્યા, આલીશાન મંદિરો બાંધ્યા, અને મંદિરોમાં સોનું ચાંદી ભેગું કર્યું. રાજા મહારાજાઓના ત્યાં ના હોય એટલું સોનું ચાંદી મંદિરો. સોના ચાંદીને માનવતા તરફ ના વાળ્યું. એ સોનું ચાંદી એટલું બધું ભેગું થયું કે એની ગંધ છે ઠેઠ ગજની સુધી પહોંચી. જેમ મળદાની ગંધ ગીરને પહોંચે, ઠેઠ ગજની સુધી પહોંચી. અને ત્યાંના લોકોએ જોયું કે આ તો બહુ આસાનીથી લૂંટી શકાય છે. સોનાનો ઢગલો કરતા આવડે છે, પણ એનું રક્ષણ કરનારા બાવડા આમના પાસે નથી. સોનાનો ઢગલો છે, બાકી જરાક કોઈ બનાવટી પિસ્તોલ બતાવે તો ચાવીઓ આપી દે, લે આ કબાટ. કાળી ચડ્ડીવાળા બંડીવાળા નીકળ્યા છે ને, ગામે ગામ નીકળ્યા છે. અમારે ત્યાંય છે, હમણાં પકડ્યા ને પછી ખબર પડી કે આ તો બનાવટી છે બધા. આ તો અમારા માણસો છે, આજુબાજુના જ માણસો છે, પણ લોકોને ડરાવવા, એ કાળી બંડીવાળા આવ્યા, કાળી ચડ્ડીવાળા આવ્યા, એટલે તરત જ ચાવીઓ આપી દે. એ આખું જે મંદિરોનું જે સ્ટ્રક્ચર, એ સ્ટ્રક્ચરે આ દેશને ગુલામી આપી. કારણ કે એના સોનાના ગંધના કારણે પીસીઓએ હુમલા કર્યા. આપણે એનું રક્ષણ ન કરી શક્યું. ભલા થજો, મારું ઇતિહાસનું પુસ્તક વાંચજો. તમારી પાસે જો થોડીક પણ આમ સેન્સિટિવિટી હશે તો તમને એમ લાગશે કે આ કેટલી મોટી ભૂલો થઈ. હું કહું ભલે તમે ભેગું કરો, આવો ને એને વાપરો, માનવતાના કામમાં વાપરો. અને હું તો એ પક્ષનો છું, ઈશ્વરને કદી ખર્ચાળ ના બનાવો. જેવો વૈદિક યુગમાં ઋષિઓનો ઈશ્વર છે એક દર્ભાસન,
સવાર સાંજે દરભાસન ઉપર ઋષિ બેસે છે, સંધ્યા કરે છે. કોઈ ખર્ચો નહીં, કોઈ ચીજની જરૂર નહીં, કોઈ ચીજની આવશ્યકતા નહીં. પણ ઋષિનો ઈશ્વર ચાલ્યો ગયો, પછી આપણે બનાવેલો ઈશ્વર આવ્યો. એ તો સવારથી સાંજ સુધી બધા ભોગ જ ધરાયા કરો, જાત જાતના આ બાળ ભોગને, આ રાજભોગને, આ સખડી ભોગને, આ કેસર સ્નાનના, ફલાણું સ્નાનના, ફલાણું સ્નાનને, ફલાણું સ્નાન. ખર્ચા જ ખર્ચા, ખર્ચા જ ખર્ચા, ખર્ચા જ ખર્ચા. અને એ બધો ભોગો પાછો બજારમાં વેચાય. ગરીબના પેટમાં એક ટુકડો ના જાય. તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા, એક દિન આંસુ ભીના રે. મેં ગાંધીજી પાસેથી એક વાત શીખી છે. ગાંધીજીને હું એક સાચા આધ્યાત્મિક પુરુષ માનું છું. એમના સાથે મારા મતભેદો છે, બહુ મતભેદો છે. અને મતભેદો હોવા છતાં પણ જે સન્માનની વૃત્તિ રહે ને એ જ સાચી વૃત્તિ છે. ડીટે ડીટો કે ચાંદે ચાંદ કરનારાઓ જે સન્માન આપે એ તો મૂર્ખાઓનું સન્માન છે. એમના અર્થતંત્ર સાથે હું સંમત નથી. આ દેશની જે કોમી પરિસ્થિતિ છે એના માટેના જે એમના તારણો છે એની સાથે હું સંમત નથી. આ દેશની જે લશ્કરી વ્યવસ્થા છે, રક્ષા વ્યવસ્થા, એના માટેના એમના જે તારણો એની સાથે હું સંમત નથી. પણ તે છતાં હું માનું છું કે આ એક માણસ સાચો માણસ હતો, આધ્યાત્મિક માણસ હતો. સાંજ પડે એટલે પ્રાર્થના કરવા બેસે. અગરબત્તી નહીં, દીવો નહીં, ધૂપ નહીં, અબીલ નહીં, ગુલાલ નહીં, ચોખા નહીં, કશું જ નહીં, શાંતિથી. અને એ પ્રાર્થનામાં બહુ મોટી શક્તિ. તમે અજમાવી જોજો, બહુ મોટી શાંતિ થઈ જશે. અજમાવી જોજો. મુંબઈમાં એક શેઠના ત્યાં ઉતરેલો અને મને એણે આગ્રહ કર્યો કે મારું મંદિર જોવા ચાલો. બંગલામાં જ મંદિર, નીચે ભોંયરા તરફ લઈ ગયા. આલીશાન. અંદર જુઓ તો એટલું સોનું ચાંદી શણગારીને મૂકેલું, આવડું મોટું તાળું મારેલું, અને આવા જાડા સળિયા, આવા જાડા સળિયા. અને મારા સામે ભાવ વિભોર થઈને જોઈ રહ્યો. હું એના સામે ભાવ વિભોર થઈને જોઈ રહ્યો. હું એના સામે એટલા માટે ભાવ વિભોર થઈને જોઈ રહ્યો. એક માણસની શ્રદ્ધા કેટલો મોટો ત્યાગ કરાવે છે પોતાના ભગવાન માટે. એની શ્રદ્ધાને મારે નમસ્કાર કરવાની ઈચ્છા થઈ. પણ પછી એ જ વિચાર આવ્યો કે આ માણસની શ્રદ્ધાને વિવેકની જરૂર છે. આ ભગવાન તાળા વિનાનો હોવો જોઈએ. અને આ ભગવાનને તાળું નથી, આ સોનાને તાળું છે. અને આ ભગવાનને કોઈ ભગવાન તરીકે જોવાના નથી, અહીં સોનાના માધ્યમથી ભગવાન દેખાવાનો છે. અને કદાચ સોનામાં દટાઈ પણ ગયો હોય, ના પણ દેખાતો હોય, સોનું જ સોનું દેખાતું હોય. મેં એને કહ્યું, આ અંદર જે બધું શણગારને બધું કર્યું છે, કેટલો ખર્ચો એમાં કર્યો? 30 વર્ષ ઉપરની વાત કરું છું. મને કે 9.5 લાખ રૂપિયા મેં આમાં ખર્ચ્યા છે. મેં કહ્યું 9.5 લાખ રૂપિયાનું હોસ્પિટલ થાય કે ના થાય? મને કે થઈ શકે. તો હોસ્પિટલમાં જો તમે ભગવાન જોયો હોત અને આમાં જો ભગવાન જોવો છો, એમાં તમને બહુ જુદો ભગવાન દેખાતો હોત. આ ક્રિશ્ચનો હોસ્પિટલમાં ભગવાનના દર્શન કરાવે છે, 56 ભોગમાં નથી કરાવતા. એ કોલેજમાં કરાવે છે, સ્કૂલમાં કરાવે છે, અનાથ આશ્રમમાં કરાવે છે, અને આખી દુનિયામાં ફેલાઈ જાય છે. આખી દુનિયામાં ફેલાઈ જાય છે. આપણને એ સૂઝતું નથી. અને નથી સૂઝતું એટલે આપણા મંદિરો ભવ્ય છે, પ્રજા ભવ્ય નથી. ધર્મના પરિણામ નથી. ધર્મનો જય જયકાર કરીએ છીએ, પરિણામ નથી દેખાતા. પરિણામ ક્યારે દેખાય? એ ધર્મ જ્યારે લોકો સુધી પહોંચી શકે ત્યારે. અને ક્યારે પહોંચી શકે? ઈશ્વરને મોંઘો ના કરો. ઈશ્વરને જેવો છે એવો રહેવા દો. તમારી ઉપાસના એટલી સરળ, એટલી સીધી, એટલી સાદી બનાવો કે કોઈ વસ્તુની જરૂર ન પડે. પ્રત્યેક જળ ગંગાજળ છે, પ્રત્યેક જળ એનું બનાવેલું છે, પ્રત્યેક જળ જમના જળ છે, પ્રત્યેક જળ નર્મદાનું જળ છે. એણે જ નર્મદા બનાવી છે, એણે જ મહીસાગર બનાવ્યો છે, અને એણે જ મારા આશ્રમમાં ટ્યુબવેલનું પાણી પણ એણે બનાવેલું છે. અને મારા આશ્રમના ટ્યુબવેલના પાણીમાં જેટલા બેક્ટેરિયા ઓછા હશે, કદાચ એટલા બેક્ટેરિયા બીજા જળમાં ઓછા નહીં હોય, કારણ કે બહુ મોટું પ્રદૂષણ થવા લાગ્યું. આપણા ધાર્મિક જો પૂર્વગ્રહો સુધરે, અરે શું વાત કરું તમને. મુંબઈમાં કેટલાક મંદિરો એવા છે કે એની આગળ બેસનારા ભિખારીઓ બેસવાની જગ્યા ખાલી કરી આપવાની પાઘડી માગે છે. 50-50 હજાર રૂપિયાની પાઘડી. બીજો ભિખારી બેસે તો 50,000 રૂપિયા આપીને બેસે. કેમ? કારણ કે એને રોજના 400-500 રૂપિયાની આવક થાય છે. આવનારા જે માણસો છે એને ઢગલા બંધ આપે છે. તમારા જેટલું દાન દુનિયાની કોઈ પ્રજા નથી કરતી.
કોઈ પ્રજા આટલું દાન નથી કરતી, કોઈ પ્રજા ધર્મના પાછળ આટલો સમય નથી આપતી, એટલો સમય આપણે આપીએ છીએ. અને છતાંય આપણો ધર્મ બિચારો થઈને, પરિણામ વિનાનો થઈને, જાણે કંઈ જ ના હોય એવી રીતે થઈને રહે છે. ત્યારે આઘાત લાગે છે કે એના કારણ તો તપાસવા જોઈશે. શું કારણ છે? કારણ એક જ છે કે આપણી પાસે વ્યવસ્થિત આયોજન નથી, પૂર્વગ્રહો છે, ઉત્તર ગ્રહો નથી, સ્પષ્ટતા નથી. અને જો એ સ્પષ્ટતા આવી જાય તો તમારો ધર્મ આખી દુનિયામાં જય જયકાર કરે. ઇસ્લામનો પ્રચાર તલવારના જોરે થયો. તમારી પાસે તલવાર નથી. અરે ચક્કો નથી ઘરમાં સારું. ચક્કોની વાત જવા દો, સારો દંડો ઘરમાં નહીં હોય. કોઈ કૂતરું આવે તો કૂતરું કાઢવા માટે આમ આડું આવડું ફેંદો તો કે ઘરમાં કંઈક સારો દંડો હાથમાં નહીં હોય. તો હું ઘણીવાર લોકોને કહું કે ભાઈ હવે ઘણા દિવસો સુધી તમે ગીતાના દાન કર્યા, માળાઓના દાન કર્યા, બીજા બધા ઘણા દાન કર્યા, વેચ્યા મફત, હવે થોડાક ટાઈમ દંડા વેચો. મધ્યપ્રદેશ કે એવી કોઈ જગ્યાએથી સારા સારા 10-10 રૂપિયાવાળા લઈ આવવાના અને કહેવાનું કે આ કૂતરું તગડવા માટે કોઈ અડકાયું કૂતરું આવે તો રાતના બહાર નીકળો તો તમારા બારણા આગળ એક દંડો તો પડેલો હોવો જોઈએ ને, બીજું કંઈ ના હોય. આટલું જે પ્રજા ના રાખે એ પ્રજાનું રક્ષણ થાય કેવી રીતે? એટલે પહેલામાં પહેલી વાત છે, આપણે ધાર્મિક પૂર્વગ્રહો છોડવાના છે. ધાર્મિક પૂર્વગ્રહો કોણે છોડ્યા અને કોણ બળવાન બન્યું? શીખોએ છોડ્યા. શીખો વાણિયા હતા, વૈશ્યો હતા બધા. એમની અટકો જુઓ. પાટિયા છે, ખત્રી છે, રોડે છે, અહલુવાલિયા છે, બધા વૈશ્યો હતા, દુકાનદારો હતા. પણ ગુરુ ગોવિંદસિંહ એમનું આખું કલેવર બદલી નાખ્યું. એવું કલેવર બદલી નાખ્યું કે ઔરંગઝેબના દાંત ખાટા કરી નાખ્યા. એક પછી એક લડાઈઓ લડે અને આ કાલનો વેપારી વાણિયો, આજનો એક બહાદુર સિપાહી. જો ચીડિયા સે બાજ લડાવું, જો બાજની સાથે હું ચીડિયા લડાવું તો ગુરુ ગોવિંદસિંહ કહો. એમને કહી દીધું એકલા ત્રાજવા પકડે કામ નહીં ચાલે, ત્રાજવાની સાથે તલવાર પકડો. અને એમને તલવાર પકડાવી, દુનિયાની બહાદુર પ્રજા બની. હું પણ ઈચ્છું છું ભારતની પ્રજા માત્ર કલમ પકડતી ના થાય, માત્ર ત્રાજવા પકડતી ના થાય. એ ત્રાજવાય રહેવા દો, એ કલમે રહેવા દો, એ હળ પણ રહેવા દો. પણ તમારે દેશના રક્ષણ માટે, દેશના સીમાડાના રક્ષણ માટે તમને તલવાર પકડતા આવડવું જોઈએ. અને જો નહીં આવડે તો ઇતિહાસ વિનાના થઈ જશો, તો ભૂતકાળ પાછો આવી જશે. ફરીને યાદ રાખજો, તમને ગમે કે ન ગમે, આજ સુધી દુનિયા ઉપર હિંસક લોકોએ રાજ્ય કર્યું છે. જે વધારે હિંસા કરી શક્યો છે એ જ રાજ્ય કરી શક્યો છે. જે હિંસા નથી કરી શક્યો એ કદી રાજ્ય નથી કરી શક્યો. અને વાઇલ્ડ લાઈફનો બહુ શોખ મને. હું જ્યારે જ્યારે બહાર જાઉં ને ખાસ જોવા જાઉં ને, મેં એક જ વસ્તુ જોયું, 2 દીપડાઓ 2000 મોટા મોટા અલમસ્ત જાનવરોને ભગાડે છે. 2000 અને 2 જ દીપડા છે, એક જ સિંહણ છે. અને પેલા 2000 છે, ઊભા રહે અને એક એક લાત મારે તોય મરી જાય, પણ એ ઊભા રહેતા જ નથી. અને પછી એકાદને પકડીને શાંતિથી બેઠો બેઠો ખાય છે. અને પેલા દૂર ઊભા ઊભા આમ જુએ છે, પકડ્યું, એક પકડ્યું હો, એક પકડ્યું હો, વળી 2 દિવસ પછી પાછું બીજું પકડ્યું હો, વળી પાછું 8 દિવસ પછી ત્રીજું પકડ્યું હો, બસ પકડ્યું હો, પકડ્યું હો, પકડ્યું હો. અને મેં એમાંથી એક બોધપાઠ લીધો, આ ઇતિહાસમાંથી, અને એમાંથી એક બોધપાઠ લીધો. મારે અહિંસાની જરૂર છે, પણ વીરતા સાથેની અહિંસા, નમાલી અહિંસા નહીં, સિંહની અહિંસા, સસલાની અહિંસા નહીં, હરણાની અહિંસા નહીં. હરણા બધા ભેગા થઈને અહિંસાના પ્રવચનો બોલે રાખે અને એક સિંહ ત્રાડ મારે એટલે બધા ભાગી છૂટે. મારે સિંહની અહિંસા. અને તમારી મૂળ અહિંસા સિંહની છે. તમારા પૂર્વજો જુઓ, મહાભારતના પાત્રો, રામાયણના પાત્રો. રામાયણના રામ છે, એકલા જંગલમાં રૂપ રૂપનો અંબારી સીતાને લઈને ફરે છે. 14 વર્ષ સુધી ફર્યા, રૂપ રૂપનો અંબાર. પણ એક જ શરત છે, એમના ખભા ઉપર હંમેશા ધનુષ બાણ પડ્યા રહે છે. રામનું ચિત્ર કદી ધનુષ બાણ વિનાનું તમે જોયું? અર્જુનનું ચિત્ર ધનુષ બાણ વિનાનું તમે જોયું? કૃષ્ણના હાથમાં ચક્ર છે. અને ધનુષ બાણના કારણે 14 વર્ષ સુધી સીતાને લઈ અને જંગલમાં રહી શક્યા. રાવણે હરણ કર્યું, ગેરહાજરીમાં કર્યું. આજે તો સ્થિતિ એવી છે કે રામ ઊભા હોય ને સીતાની આબરૂ લૂંટાતી હોય, ને રામ ઊભા ઊભા વિચાર કરે કે હવે શું કરીએ. અત્યારે ગાંધીજીનો સિદ્ધાંત જ સારો છે. આ પણ એક પ્રકારના ખોટા પૂર્વગ્રહો છે.
મને એક બહેને કહ્યું કાઠિયાવાડમાં, મને કે બાપુ તમે કહો છો પણ અમારે બહેનોએ તો લાજ કાઢવી જ જોઈએ, આ આપણી મર્યાદા છે, આપણી સંસ્કૃતિ છે. મેં કહું ઊભી રહે, આ તારા ઘરમાં બધા ફોટા છે, એમાંથી એકે સીતાએ લાજ કાઢેલી હોય તો બતાય મને, પાર્વતીએ લાજ કાઢી હોય તો બતાવ, દ્રૌપદીએ કાઢી હોય તો બતાવ. આટલા બધા દેવદેવીઓના ફોટા છે, આ બધી સંસ્કૃતિ છે કે નહીં? આમાં એકે લાજ કાઢી છે? અરે કેટલાક તો એકદમ ઘસાઈને બેઠેલા છે ભગવાનના જોડે, એકદમ અડી અડીને બેઠેલા છે. ચિત્રો તમે જુઓ તમને નવાઈ લાગશે. તો આ તમારું કલ્ચર છે કે નહીં? મને કે આ ખરું ખોડી કાઢ્યું, આ તો કોઈ દાડો નજર જ ના ગઈ. અરે મેં કહ્યું ભાઈ તમે આ સંસ્કૃતિ નથી, આ તો બીકના માર્યા લાજ કાઢો છો. એક જમાનો હતો જ્યારે સ્ત્રીના સૌંદર્યનું પુરુષ રક્ષણ નહોતો કરી શકતો, એટલે પછી એને ઘૂંઘટો કાઢવાનું કહ્યું. તારું રૂપ કોઈ જોઈ જાય અને બહારના ભૂંડણા ગમે ત્યારે ગમે તેમ તને કોઈ છેડે અને હું તારું રક્ષણ ન કરી શકું, એટલે કાં તો ઘરમાં ઓઝલ થઈને રહે, કાં તો પછી લાજ કાઢીને રહે, તો તારું રક્ષણ થાય. આ તો બીકના માર્યા ઊભું કરેલું આ છે. હવે તમે એને કલ્ચરનું રૂપ આપી દીધું, સંસ્કૃતિનું રૂપ આપી દીધું, મર્યાદાનું રૂપ આપી દીધું. આ મર્યાદા છે જ નહીં. આપણો સમાજ, અને સમાજ એટલે એકતા, એક સમાજ, એક કદમ, સંગચ્છધ્વમ સંવદધ્વમ સમ્મે મનાંસી જાયતા. આ વૈદિક મંત્ર છે. અમે સાથે ચાલીએ, સાથે બેસીએ, સાથે જમીએ. કોઈ દાડો સાથે જમો છો? આજે તો ઘણું સારું છે, ઘણું સારું છે. પણ મને યાદ છે, હું વર્ષો પહેલાં યાત્રામાં ગયેલો, મારી સાથે બે કુટુંબો હતા, એક મેવાડા અને એક ગજ્જર. જમવાનું થાય એટલે બે જુદા બેસે. મેં કહું તમે સુથાર તો ભેગે બેસો? મને કે ના, એક ગજ્જર, અમે તો મેવાડા. એમ કે અમે મેવાડા એમની જોડે ના બેસીએ. એમ કે પછી કોઈ વાર બહુ થોડી જગ્યા હોય અને નજીક નજીક બેસવાનું થાય, બીજો કોઈ ઉપાય ના હોય તો વચ્ચે એક લાકડું મૂકે. મેં કહું આ લાકડું કેમ મૂક્યું? કે આ અમારી મર્યાદાનું રક્ષણ કરવા માટે. પેલા મુસલમાનો 5 ભેગા બેસીને જમે. એક નડિયાદનો હોય, એક યુપીનો હોય, એક બંગાળનો હોય, સાથે બેસીને જમે. આપણે સાથે બેસીને જમી ન શકીએ. હા, કોઈ વાર પ્રાર્થનામાં સંગચ્છધ્વમ સહનૌ ભુનક્તુ એ બધું બોલી લઈએ, કારણ કે તો પોપટની માફક બોલવાનું છે ને, પોપટની માફક બોલી લેવાનું છે. એની એક અસર થતી હોય છે, એનો એક પ્રભાવ થતો હોય છે. મારો તો નિશ્ચિત મત છે, કોઈ પણ સમાજ જ્યારે બળવાન થવાનો હોય તો એના 2 લક્ષણો, રોટી વ્યવહારની ઉદારતા અને બેટી વ્યવહારની ઉદારતા, આ 2 લક્ષણો એનામાં પ્રગટ થાય એટલે એ સમાજ બળવાન થવાનો. એક સમય હતો જ્યારે અમેરિકા અને ઇંગ્લેન્ડની અંદર મોટો કલર બાર હતો, બહુ કલર બાર હતો, વર્ણભેદ બહુ હતો. આજે તમે જઈને જુઓ, નિગ્રોની સાથે ગોરી સ્ત્રી ફરતી હોય, કોઈ નોંધ લેવા તૈયાર નહીં. કોઈ કોઈની સાથે પરણે, કોઈ કોઈની સાથે પરણે, કોઈ કોઈની સાથે પરણે, કોઈને કશી પડી નથી. અને છતાંય આપણા કરતાં એ હલકી પ્રજા નથી બની. તમારા મુંબઈના બોમ્બે હાઈનો પેલો પાઇપ ફાટ્યો હોય તો એ પાઇપને જોડવા માટે ત્યાંથી જ માણસ બોલાવવો પડે. કંઈ પણ થયું હોય તો ત્યાંથી જ બોલાવવું પડે. આખી દુનિયાની ચોટી પકડીને એ પ્રજા બેઠેલી છે. આપણે એની નિંદા કરીને સંતોષ માની લઈએ કે ત્યાં કલ્ચર નથી, ત્યાં ફલાણું નથી. અરે એવું બધું ના બોલો. એવું બધું બોલવાથી તમારી કંઈ પ્રગતિ થવાની નથી. તમારી જે ખોટ છે એને તમે સમજો, તમારા પૂર્વગ્રહો છોડો. અને જો તમે આ તમારા પૂર્વગ્રહો છોડી શકો તો હું સમજુ છું કે બહુ મોટી શાંતિ થઈ જાય અને એક બહુ મોટી ભાન પ્રજા થઈ જાય. આજે પેપરોમાં નામ આવે છે, ખાસ કરીને મુંબઈને એ બધી જાણીએ છીએ, તો મોટા ભાગે હિન્દુ છોકરીઓ અને મુસ્લિમ છોકરાઓ, સિનેમાની લાઈન હોય કે બીજી કોઈ લાઈન હોય, જ્યાં જુઓ ત્યાં છોકરીઓ બધી હિન્દુઓની અને છોકરા બધા મુસ્લિમોના. અને ત્યારે એમ થાય કે છોકરા બધા હિન્દુઓના અને છોકરીઓ મુસ્લિમોનું એવું બની શકે કે ના બની શકે? કે ના બની શકે. કોઈ ઘરમાં જ ના પેસવા દે. પેલી તો ગઈ એટલે ગઈ, અને તો આપણે ઘરમાં આવવા જ નહીં દેવાની, એનું તો નામ નહીં લેવાનું. મુશ્કેલી એ છે, પટેલની દીકરીને કોઈ પટેલનો છોકરો ઉપાડી જાય તો માથું ફોડી નાખવાનું, તો બધા બાવડા ચડાવીને માથું ફોડી નાખવાનું. પણ જો કોઈ વિધર્મી ઉપાડી જાય તો બધા ચૂપ રહે કે બોલશો નહીં, જવા દો ને, એની વાત જ ના કરો ને, પતી ગઈ, વાત પૂરી થઈ ગઈ. એટલે બહુ સરળ થઈ ગયું. પેલા છુટ્ટી મૂકી દે કે હવે આપણે આને કોઈ પાછું લેવાય તૈયાર નહીં થાય. એક સમય એવો આવવો જોઈએ, અને એ સમય તમે ન લાવી શક્યા એના પરિણામ છે. તમને ખબર હોય કે ન હોય, બંગાળનો ઇતિહાસ જોજો. મિદિનાપુર સ્ટેટ, અને મિદિનાપુર સ્ટેટનો બહુ મોટો નવાબ સુલતાન,
એને કોઈ છોકરો નહીં, એકની એક દીકરી, રૂપ રૂપનો અંબાર, એના ઝરોખામાં બેસે અને નીચે ગંગા સ્નાન કરનારા લોકો જતા આવતા હોય એને જોયા કરે. એમાં એક બ્રાહ્મણનો દીકરો, અલમસ્ત શરીર અને એના ચહેરામાંથી તેજ ફૂટે, ઉઘાડા શરીરે પોતળી પહેરીને રોજ નાવા જાય ને નઈને પાછો આવે. અને આ છોકરી રાજકુંવરી એ છોકરા ઉપર મોહિત થઈ ગઈ, મુગ્ધ થઈ ગઈ, દુબળી થવા લાગી. એની માએ પૂછ્યું, તું કેમ ખાતા પીતા દુબળી કેમ થઈ છે? એણે કહ્યું, માં મારી એક જ ઈચ્છા છે કે આ છોકરા સાથે મને પરણાવ, મારી બીજી કોઈ ઈચ્છા નથી. માએ સમજાયું, કરે આ તો બ્રાહ્મણ છે, ભિખારી કહેવાય, આપણા ફકીર જેવો, કે જે હોય મારે તો એને જ પરણવું છે. એના બાપને વાત કરી, એના બાપે પણ પેલા તિરસ્કાર કરી, પણ છોકરી દુબળી થતી ગઈ, વાલી છોકરી. છેવટે પેલા છોકરાને બોલાવ્યો અને એને કહ્યું, મારી દીકરી સાથે તારે પરણવાનું છે. એણે કહ્યું, એ ના બની શકે, બાકી જે કોઈ થઈ શકે પણ એ ના થઈ શકે. 2, 4, 5, 10 વાર એને બોલાવીને સમજાવ્યો, પણ એ તૈયાર ના થયો. અને નવાબેને ધમકી આપી, 1 મહિનાની મુદત છે, કાં તો મારી દીકરી સાથે પરણ, નહીં તો તોપના ગોળે હું તને ઉડાડી દઈશ. 2 માંથી જે પસંદ કરવું હોય એ કર. ઠેઠ મિદિનાપુરથી એ જગન્નાથપુરીના મંદિરો સુધી દોડ્યો અને જગન્નાથપુરીના મંદિરે જઈને હાથ જોડી જોડીને પ્રાર્થના કરી, મને બચાવો, મને બચાવો. આખી નાતને ભેગી કરી, જો હું પરણી લઉં પછી તમે મને તમારામાં ભેળવી દેજો. બધાએ એક જ વાત કરી, પછી તું અમારા કામનો નહીં, તારી છાયા ના લેવાય, તારો પડછાયો ના લેવાય. અને ગધેડું કદી ગાય થાય? એમ કે ગધેડું કદી ગાય ના થાય, એટલે પછી અમે તને સ્વીકારશું નહીં. છેવટે આ છોકરો ચારે તરફથી હારેલો થાકેલો પેલી છોકરી સાથે પરણી ગયો. અને પરણ્યા પછી એણે કંઈ જુલમ કર્યા છે, કંઈ જુલમ કર્યા છે. ઔરંગઝેબનું નામ તો ખોટું બદનામ છે. આ છોકરાનું નામ કાલા પહાડ. કાલા પહાડનો ઇતિહાસ વાંચજો. ઠેઠ જગન્નાથપુરીથી આસામ સુધીના બધા મંદિરો એને તોડી નાખ્યા, કેટલી જનોએ ઉતરાઈ નાખી. ઉભા રહો એમ, તમે મારું અપમાન કર્યું, તમે મારો તિરસ્કાર કર્યો. કેટલી સરસ વાત હતી. એક આખી મોટી સલ્તનત આપોઆપ તમને વારસામાં મળતી હતી. નવાબ તમને જમાઈ બનાવતો હતો અને તમને આપોઆપ બધો વારસો મળતો હતો. તમે એને સ્વીકારી કેમ ન શક્યા? કારણ કે તમારા પૂર્વગ્રહો તમને નડતા હતા. જો તમારા પૂર્વગ્રહો ન હોત તો આખી સલ્તનત બ્રાહ્મણ રાજ બની જવાનું હતું. આવું જ કેરળનું થયું. જામુરિયન રાજા, અને કેરળમાં સૌથી પહેલાં અરબો આવ્યા. ક્રિશ્ચનો પહેલાં કેરળમાં આવ્યા, પછી ભારતમાં આવ્યા. અરબો આવ્યા નોકરી ચાકરી કરવા માટે. આ જામુરિયન રાજા, એના ત્યાં અરબ ગુલામો, એની દીકરી છે એ નાય અને પેલો એના કપડાં લઈને ઊભેલો. આનું એક કપડું છે એણે ફેંક્યું, એ કપડું પેલાના ઉપર પડ્યું. પેલા રાજાએ ઉપરથી જોયું. એની રૂઢી એવી કે છોકરી જેને કપડું ઓઢાડે એ એનો જમાઈ. અને એને ત્યાં ઊભા નક્કી કહી દીધું કે આ હવે મારો જમાઈ. બસ મોપલિસ્તાન બની ગયું. આજે જે મોપલા જિલ્લો છે, હાહાકાર મચાવે છે, આવી રીતે મોપલિસ્તાન બની ગયું. પેલી છોકરીએ અજાણતા આમ ફેંક્યું ને એના ઉપર પડ્યું. બસ એટલું પડ્યું એટલા માત્રથી એ જમાઈ, એ તો જમાઈ થઈ ગયો. આપણો માણસ જમાઈ ના થઈ શક્યો, કારણ આપણને જમાઈ બનતા નથી આવડતું. સાળા બનતા આવડે, સસરા બનતા આવડે, જમાઈ બનતા નથી આવડતું. કેમ નથી આવડતું? પૂર્વગ્રહો છે. જો આ પૂર્વગ્રહો મટે અને તમે દુનિયાની એક બહાદુર પ્રજા બનાવો કે આવો અમે કોઈની પણ કન્યા સાથે પરણી શકીએ છીએ, અમને કોઈ શું વટલાવાનું હતું, અમે કોઈને મોઢામાં ફૂંક ના મારીએ, અમે આમ એવું શું અમે વટલી જવાના હતા. આ જ રીતે રાજકીય ક્ષેત્ર અને જીવનના બીજા બધા ક્ષેત્રો, તમે એક ક્ષેત્રમાં જોશો તો આપણા એક પૂર્વગ્રહો છે. અને આ પૂર્વગ્રહો આ પ્રજાને પીડી રહ્યા છે. એટલે 85% બહુમતી હોવા છતાં પણ એ 12% પ્રજા જે પરિણામ લાવી શકે છે એ 85% પરિણામ નથી લાવી શકતી. જો 85%ના પરિણામ જોતા હોય તો આ પૂર્વગ્રહો છોડાવવા જોઈએ, જેમ શીખોએ છોડ્યા. શીખો બદલાઈ ગયા, એક બળવાન પ્રજા બની. 1.5 કરોડ પ્રજા છે, માત્ર 1.5 કરોડ છે, પણ એનું અસ્તિત્વ છે, એનું વ્યક્તિત્વ છે. એટલે હદ સુધી છે કે હાઈવે ઉપર આરટીઓ વાળાને પૂછી જોજો. મને લોકોએ વાત કરી કે આરટીઓ વાળા છે એ બધાની ટ્રકો ઊભી રાખે, પણ પેલા દાઢી વાળો જોવે તો કે જાને છે.
એને કોઈ હેરાન ન કરે. શું કારણ છે? એના દેશથી 500-700 માઇલ દૂર એક પર્સનાલિટી સાથે ફરે છે અને સરદારજી સરદારજી કરે છે. હું જ્યારે નૈરોબી ગયો, એક સરદાર રોજ ભાષણ સાંભળવા આવે. 8-10 દિવસ થઈ ગયા પછી મને એકાંતમાં મળવા આવ્યો. मैंने कहा स्वामी जी मैं किसी का भाषण सुनने नहीं जाता, आपका ही सिर्फ सुनने आता हूँ. मैं कहा કેમ, એનું શું કારણ? कि स्वामी जी बताओ. मैंने कहा बताओ. मैं जब यहाँ आया तो हम लोग धोबी थे, धोने का काम करते थे, कपड़ा धोने का. यूपी से आए थे तो हर जगह पर मुझे धोबी आया, धोबी आया, धोबिया आया, धोबिया आया. कहीं मेरा मान नहीं था, कहीं मेरा सम्मान नहीं था. एक बार इसी मंदिर में यज्ञ होने वाला था और सबसे ज्यादा पैसा मैंने बोला. मेरी इच्छा थी कि मैं अपनी पत्नी के साथ यज्ञ में बैठूं, लेकिन जब लोगों को पता चला कि धोबी ने बोला है तो मना कर दिया कि भाई तुम नहीं बोल सकते हो, तुम नहीं बैठ सकते हो. तो मुझे इतना दुख हुआ, इतना दुख हुआ तो मैं सिख बन गया. अब जहां कहीं भी जाता हूं तो लोग कहते आइए सरदार जी, आइए सरदार जी, आइए सरदार जी. अब मैं धोबी नहीं हूं, अब मैं सरदार जी बन गया. धीरे रहीने मने कहे छे आपके धर्म ने मुझे जुत्ती बनाया था और ये सिख धर्म ने मुझे सरदार बना दिया. बताइए स्वामी जी मैं गलती तो नहीं कर रहा हूं ने? હું એને શું જવાબ આપું? આ વાતમાં કોઈ તથ્ય છે? આ વાતમાં કોઈ સચ્ચાઈ છે? અને જો સચ્ચાઈ હોય તો આપણે સૌએ શાંતિથી વિચાર કરવાનો. તમારે આ પછાત પ્રજાને સાચવવી છે, સાથે રાખવી છે. ધોબી ધોબી કહીને રાખશો, વાઘરી વાઘરી કહીને રાખશો, કોળી કોળી કહીને રાખશો, હલકી પાડી પાડીને દૂર કરી કરીને રાખશો તો તમે દરિયા કિનારો ખોઈ બેઠા. મધ્ય ભાગ છે, પર્વતાળ ભાગ, આબુથી માંડીને શેઠ ઝારખંડ સુધીનો એ બધો ખોઈ બેઠા. તો આ નગરોની અંદર રહેનારાઓ પછાત વર્ગ પર તમે ખોઈ બેસશો જો તમે તમારું વલણ નહીં બદલો, તમારા પૂર્વગ્રહો નહીં બદલો તો. અને એ પૂર્વગ્રહો બદલવાનો સમય વીતી રહ્યો છે, હવે મોડું થયું છે. બહુ ઝડપથી, બહુ ઝટપટ જો આ કામ નહીં કરી શકાય તો આપણી ધાર્મિક સ્થિતિ, આપણી રાજકીય સ્થિતિ, આપણી ફલાણી સ્થિતિ, આપણી ફલાણી સ્થિતિ આવનારા દિવસોમાં વધુ આપણને દુઃખ આપનારી થશે. આપણે કોઈ અમુક પક્ષનો દોષ કાઢીએ ને અમુક પક્ષનો દોષ કાઢીએ, બધે હિન્દુ જ બેઠા છે. પોલીસમાં હિન્દુ છે, મિલિટરીમાં હિન્દુ છે, અને ગાંધીનગરમાં હિન્દુ બેઠા છે. અને હિન્દુ બેઠા હોવા છતાં આ દશા છે. કાશ્મીરનો ગવર્નર હિન્દુ છે, અને કાશ્મીરનો ડીએસપી અને પોલીસ કમિશનર હિન્દુ છે, અને કાશ્મીરમાં આખી મિલિટરી પડી છે એ હિન્દુ છે. છતાં હિન્દુઓ ત્યાં રહી નથી શકતા, ભાગે છે. દરિયાપુરમાં નથી રહી શકતા, કાલુપુરમાં નથી રહી શકતા, ફલાણાપુરમાં નથી રહી શકતા. હમણાં 4 દિવસ પહેલા મારે આશ્રમમાં એક સાધુ આવેલા. એટલી કરુણ સ્થિતિ, કબીરનું મંદિર. મને કે અમારી ચારે તરફ વસ્તી બદલાઈ ગઈ છે, હવે રહી શકાય એવું નથી. બહુ ઝડપથી આપણી વસ્તી બધી ભાગી ગઈ અને હવે અમે એકલું મંદિર રહી ગયું છે. હવે મારે કરવું શું? આ મંદિરને સાચવવું કે છોડીને મારે નીકળી જવું? વડોદરામાં તો કોઈ 370મી કલમ નથી અને છતાંય લોકો મોહલ્લા છોડીને ભાગી રહ્યા છે. ક્યાં ભાગશો? ક્યાં જશો? ક્યાં જઈને અટકશો? તમારી પાસે એક જ વાત છે, અને મારી વાત જો તમારા ગળે ઉતરે તો એક જ વાત છે કે આ નાના કુંડાળા છે એને તોડી નાખો. એક વિશાળ, એક એવું મોટું કુંડાળું ઊભું કરો જેમાં આવેલો એક માણસ સ્ટીલનો માણસ હોય, પોલાદનો માણસ હોય. એ ચીભડું ના હોય, એ વાણિયો ના હોય, એ પટેલ ના હોય, એ ફલાણો ના હોય, એ વાઘરી ના હોય, એ ફલાણો ના હોય. એ સ્ટીલનો મજબૂત માણસ હોય. એમાં એક આત્મીયતા હોય, એક ગૌરવ હોય, એના દુઃખે દુઃખી થવાની વૃત્તિ હોય, એના સુખે સુખી થવાની વૃત્તિ હોય. આજે આ દેશને એક સૌથી મોટામાં મોટી જરૂર છે ફરી ફરીને સંપ્રદાયો છોડાવવાની. સંપ્રદાય મુક્તિ. પાછા જાઓ. એક ધર્મ, એક ઈશ્વર, એક શાસ્ત્ર, એક સાથે ચાલવાનું છે. 20,000 સંપ્રદાયો, 20,000 સંપ્રદાયો, સૌ પોતપોતાના નગારા વગાડે છે. સૌને સાધુઓ જોઈએ, સૌને અલગ મંદિરો જોઈએ, સૌને જુદા દેવ જોઈએ, સૌને જુદા કુંડાળા જોઈએ, સૌ પોતપોતાના